નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે ચૈત્ર મહિનાની પૂર્ણિમાનું વ્રત ક્યારે કરવાનું છે, હનુમાન જન્મોત્સવ ક્યારે ઉજવવામાં આવશે, તથા આ ચૈત્ર મહિનાની પૂનમ 4 રાશિઓ માટે ખૂબ જ શુભ ગણવાની છે. તો તે 4 રાશિઓ કઈ છે તે પણ જાણીશું, અને ખાસ કરીને હનુમાન જન્મોત્સવ પર કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ અને આપણા ઘરે રાખીને તેનું પૂજન કરવું જોઈએ તે પણ જાણીશું, કે જે આપણા ઘર માટે ખૂબ જ લાભદાયી નીવડે છે. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આ 5 મિનિટના વિડીયોમાંથી આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે. તો મિત્રો, ચૈત્ર મહિનાની પૂર્ણિમાને હિન્દુ નવા વર્ષની પ્રથમ પૂર્ણિમા માનવામાં આવે છે. તેથી તેનું ધાર્મિક મહત્વ ખૂબ જ વિશેષ છે. આજના પવિત્ર દિવસે સ્નાન દાન કરવાથી તે વ્યક્તિ વિશેષ પુણ્ય અર્જિત કરી શકે છે. એવી માન્યતા છે કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરીને પિતૃઓ માટે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કરવાથી પિતૃદોષ પણ દૂર થાય છે, અને તેનાથી આપણા પૂર્વજો પ્રસન્ન થઈને આપણને આશીર્વાદ પણ પ્રદાન કરે છે. આજના શુભ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી અનેક સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે, અને આપણી સર્વે મનોકામના પણ પૂર્ણ થાય છે. આ દિવસે હનુમાનજીની સાથે ભગવાન શ્રી રામનું પૂજન કરવાથી પણ સુખ, શાંતિ, ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તો આપણા હિન્દુ શાસ્ત્રો પ્રમાણે હનુમાનજીનો જન્મ ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો. એટલા માટે આપણે આ દિવસે હનુમાનજીનો જન્મોત્સવ આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવીએ છીએ. તો હવે આપણે જાણીએ કે 2026માં ચૈત્ર મહિનાની વ્રતની પૂનમ ક્યારે છે, અને હનુમાન જન્મોત્સવનો ઉપવાસ જે કરતા હોય, વ્રત કરતા હોય, તે ક્યારે કરવાનો રહેશે. તો મિત્રો, હિન્દુ પંચાંગ કેલેન્ડર અનુસાર ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિની શરૂઆત 1 એપ્રિલ 2026 સવારે 7:06 થાય છે, કે જે પૂર્ણ 2 એપ્રિલ 2026 સવારે 7:41 થાય છે. એટલા માટે ચૈત્ર મહિનાની વ્રતની પૂનમ 1 એપ્રિલ 2026ના રોજ રહેશે. એટલે કે જે કોઈ બહેનો પૂનમનું વ્રત કરતા હોય તેણે 1 તારીખે વ્રત કરવાનું રહેશે, અને જે લોકો હનુમાન જન્મોત્સવનો ઉપવાસ કરતા હોય, વ્રત કરતા હોય, તે લોકોએ 2 એપ્રિલે કરવાનું રહેશે, કે જેની સૌ લોકોએ ખાસ નોંધ લેવી. તો હવે વ્રતની પૂનમ કેવી રીતે કરવી અને હનુમાન જન્મોત્સવનું વ્રત કેવી રીતે કરી શકાય? તો કે જે લોકો વ્રતની પૂનમ કરતા હોય તેમાં ઉપવાસ કરી શકે છે, ફરાળ કરી શકે છે અને એકટાણું કરી શકે છે. અને જો એકટાણું કરતા હોય તો રાત્રે ચંદ્ર દર્શન કરીને એકટાણું કરીએ તો વધુ ઉત્તમ રહે છે. અને હનુમાન જન્મોત્સવનું જે વ્રત છે તે દિવસે ખાસ કરીને ઉપવાસનું મહત્વ બતાવેલું છે. પરંતુ દરેક વ્યક્તિ જો ઉપવાસ ન કરી શકે તો ચા, દૂધ, કોફી, પાણી લઈ શકે છે, અથવા તો ફળાહાર લઈને વ્રત કરી શકાય છે. ઘણા લોકો બંને સમય ફરાળ લઈને પણ વ્રત કરતા હોય છે, અને મોટાભાગના લોકો આ જ રીતે વ્રત કરે છે. અને જો કોઈ ગર્ભવતી સ્ત્રી, બાળક કે વૃદ્ધ વયના વ્યક્તિ આ વ્રત કરતા હોય તો તે એક ટાઈમ ભોજન લઈ શકે છે. તો હવે આ ચૈત્ર મહિનાની પૂર્ણિમા કઈ 4 રાશિઓ માટે મહત્વની રહેવાની છે તેના વિશે વાત કરીએ. તો પહેલી રાશિ છે વૃષભ, બીજી રાશિ છે મિથુન, ત્રીજી રાશિ છે સિંહ, અને ચોથી રાશિ છે તુલા રાશિ. આ 4 રાશિઓ માટે ચૈત્રી પૂનમનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. આ દિવસે તેને ઘણો લાભદાયી ફળ મળવાના છે, ઉત્તમ ફળ મળવાના છે. ઘણા અટકેલા કાર્યો હશે તે પણ પૂર્ણ થઈ શકે છે. કોઈ સમસ્યાનો અંત પણ આવી શકે છે. આપનો આ દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. તો હવે આ હનુમાન જન્મોત્સવના દિવસે કઈ એવી વસ્તુ લઈને આપણે પૂજા સ્થાનમાં રાખવી જોઈએ અને તેનું પૂજા કરવું જોઈએ? તો કે સૌપ્રથમ છે આજના દિવસે સિંદૂર. કેમ કે સિંદૂર હનુમાનજીને અત્યંત પ્રિય છે, અને હનુમાન જન્મોત્સવના દિવસે તેમને ચડાવવામાં આવે છે. એટલે આજે સિંદૂર લાવીને હનુમાનજીને ચડાવીએ છીએ તો આપણને પૂજાનું ઉત્તમ ફળ મળે છે. એ સિવાય આપણા પાસે હનુમાનજીની મૂર્તિ કે ફોટો ન હોય તો તે લાવીને પણ આજે તેમનું પૂજન કરી શકીએ છીએ, અથવા તો કોઈ વાનરનું ચિત્ર અથવા મૂર્તિ પણ લાવી શકાય છે, અને 100 પીસ તરીકે પણ આપણા ઘરમાં રાખી શકાય. અથવા તો હનુમાનજીનું જો આપણી પાસે અલગથી મંદિર હોય તો ત્યાં બાજુમાં પણ રાખી શકાય છે. એ પછી આપ આજના દિવસે હનુમાનજીની ગદા પણ લઈ શકો છો.
ઘણા લોકો તેને પોતાની ગાડીના કિચન તરીકે પણ યુઝ કરતા હોય, ઘણા લોકો પોતાની કારમાં રાખતા હોય, ઘણા લોકો મંદિરમાં રાખે, ઘણા લોકો ઘરમાં કોઈ સ્થાને રાખતા હોય છે. તો તે રીતે રાખી શકાય, અથવા તો મંદિરમાં હનુમાનજીનો ફોટો મૂર્તિ હોય તો તેની બાજુમાં પણ રાખી શકાય. એ સિવાય આપ આજના દિવસે ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીનો સાથે ફોટો હોય એવો પણ લઈ શકો છો અને તેનું આજના દિવસે પૂજન કરી શકાય છે. કદાચ હમણાં રામનવમી ગઈ અને તે દિવસે આપે ફોટો લીધો હોય અને તેનું પૂજન કર્યું હોય તો પછી આજે લેવાની જરૂર નથી, આપ તેનું પણ આજે પૂજન કરી શકો છો. ખાસ કરીને હનુમાનજીને બુંદીના લાડુનો પ્રસાદ અતિ પ્રિય છે, એટલે આજે આપ જ્યારે પૂજા કરો ત્યારે હનુમાનજીને બુંદીનો લાડુનો ભોગ લગાવવો અને ગોળ ચણાનો ભોગ ધરાવવો જોઈએ, કે જેનું આજના દિવસે વિશેષ મહત્વ છે. અને ત્યાં બેસીને હનુમાન ચાલીસા, સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. તો મિત્રો, આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે હનુમાન જન્મોત્સવનું વ્રત અને વ્રતની પૂનમ ક્યારે કરવાની છે, આ દિવસનું શું મહત્વ છે, તથા કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ અને કઈ રાશિ માટે આ દિવસ ઉત્તમ રહેવાનો છે. તો આવી જ રીતે નેક્સ્ટ વિડીયોમાં આપણે હનુમાન જન્મોત્સવનું વિસ્તારપૂર્વક મહિમા કથા સાંભળીશું અને વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તે પણ જાણીશું. તો તે વિડીયો પણ આપ અમારી સાથે જરૂરથી નિહાળજો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.